હા તો સોન દેવું હે પાછું કરો બો પછી આવો ખાવા ખાઈ ના આવો પછી બીજા કોમરી વાત આરામ બીજો કરે કરે નેરો તે ઓ હા કિન દાવ ઇંદાવ ખાવા જાવ કરી ખાવા ના દે મારી વાત સાંભળો હા હવે થોડુંક ખળવેણ ના ઓરા પોટકો બીજો કરીને આવે પણ એવી ગરમી પડે એવા રખડા જાવ બાજરીમાં ઉફારો હોય ગરમી તો કદું નહીં લાગે થોડી ગરમી કેટલી લાગે મને લાગતી થોડી ગરમી લાગી બસ મારે છે જીવ નહીં હે કોઈ જીવ તો હે મને થાય હા પણ તે પેલા વેણ ના ઓરા કેમ કે થોડે પછી આવું નહીં પડે જાવ તો ને પણ સાચી વાત પણ મેં તો કોમ હમણાં કરી તો વેગું યાર ખાવા આટલા વેગા રોટલા ખવરા યાર મેં નહીં કાઢા મેં આજકાલ બાર હુઆ હે ને હુઆ બાર ને સોના મોના વેણ ના ઓરા અને પછી આવીને ખાવા ખાવ બરોબર એ રેડી હેડ હા તો ઠીક હેડો બરા પેટ ન દુખાય પારો પેટ દુખાય તો કેદરો મન ના ને દુખે હા તો હેડો બરા ખાવા ખાવા એનો દીધો કે તડકારો સારો વેણવા કાઢજો એ શું બોલતા જો ગણપતજી મનુજી રૂકો હા શું થયું મનુજી ખાવા ખાવા એનો દીધું હે કે તડકારા કે સારા વેણવા તો આ ગરમી કેવી પડે જોવો તો ખરી ગરમી પડે તો મોર તો વેણવું તો પડશે ને કેવું પડે ને થોડું દબાઈને કીધું તો પછી કે આવે ને કે ખાધો નેરો તે પેલો સારો વેણ ના વરાય તમે રોટલા ના ખાવા દીધા ને કે પેલા સારો વેણ ને કીધું હા આ ગરમી પડે આ ગરમી બરમી ચઢે તો કોણ કરે મોર તો ભાગી આવ્યો તો ભોગવવું જ પડશે ને ઠીક હે તો જાઉં હું તો મનુજી જોડે જાઉં થોડો ઠપકો આલો એમને હા ઠીક હે દાદા વેણ જો ઓહો વાર લીધા એને મનુજી ખરા તડકારા મથાડે એ ભાઈ લીધા બજારા ગણપતિ કે ભાઈ લીધા મનુજી ભાઈ લીધા એમ શું કરવા તારા હમણાં પૈસા અરે મારે જોઈતા હતા મેં લીધા એમાં બાદ ઢોરો બીજું કામ હું કરું ઓટનું બીજું કટે લઈ જાવ આ તો સારા વેણવા જાતો ખરા તડકારા હોય તો મરી જાશો એમાં બાજરીમાં મારા તો કામ કરતા તો કોઈ મરતા નહીં ગરમી કેટલી પડે 42 ડિગ્રી ગરમી પડે ગરમી તો હે પણ શું કરા વાળા મુખ ઘરથી આવે તો પલડી ગયો આખો એટલી ગરમી હાસા હે પલડ્યા તો હો મને દેખાય તો પણ હવે કરા કા પેટ કરાવે વેટ એ હાસી વાત પેટ કરાવે વેટ તો પછી તમે પૈસા કેમ લો પૈસા લઈ રહ્યા ને તો રેરો ને તો ભેળો કેમ રહ્યા તમે ભેળા તો એમ રહ્યો તો હું કે મારે કોમ પડ્યું તું એકદમ પોતા પછી પૈસા મેં લીધા રે એમ દર થોડો વેટ કરવી પડી ને દર વેટ કરવી દર ગુલામી કરવી પડે દર જવું પડે પોટકા લેવા હારું તો હા દર જવું પડે એમ લો ઠીક હે મનુજી પણ આયા તો ફરી મનવા જ છે પાછું એ સાચી વાત મનુજી ઓટો આદમી એના પાસે રેરાય ના તોરે તમ તાર તો ઠીક હે તો ગણપતજી ખરા તડકે 4 વાટવા જાય હે આવી ગરમી તો જો કેવી પડે હે ના ઢોરોનું કામ રાખ્યું એમાં તો કેવી મજૂરી કરાવે આવા તડકાની તો ખોટો આરામ કરવાની જગ્યાએ ખોટી મહેનત કરાવવાની ખરા તડકે મેં કોઈ ગરમી બરમી ચડી જાય તો કોણ જવાબદારી લે મારે આવું મનુજી જોડે જવું પડે ને થોડો ઠપકો આલવો પડશે બાજુ તો ઠીક હે પણ કોમ મને એ નહીં બેઠું બે દિન ભાણો ના બીજો લાવું તો પોતે તો ખાટલા તોડે કોનું કામ એ નહીં બેઠું તમારે હા પેલા ગણપતિ ને ધોરણ રાખેલા મારે હા એ ભલા કોમ કરતો જોર આવે યાર કોમ કરતા જો ને યાર ગરમી કેવી પડે જો તો ખરી 42 ડિગ્રી ગરમી હે તમે ખરા તડકે સાલ લેવા ભરવા મેલો ગરમી તો પડે મોય હજમો પણ આ શું કાય ગરમી પડે મરી જાય થોડી લાગણી બીજી હે કે નહીં માણસ ઉપર મરી જાય કોઈ આ ના થાય ગરમી બરમી ચઢે તો શું થાય બાદી લાગણી હે મન તો હવે ભલે આરામ કરી લાયા ખડાયા ફૂલ પણ હાલ આરામ કરવા ટાટા પર શાંતિથી કરો તે તો તને કોણ આવી જતું તું ના અરે સમય વાત કરો એમ તો 2 વાગ્યા તમારા મારે પૈસા કેમ વસૂલ કરવા પૈસા વસૂલ કરવા પણ મોણા મરી જાય તો શું કરવાનું આ ગરમી કેવી પડે ડોય ડેલી આ કોમ કરે કદી નહીં મરતા ગરમી તો મને થાય પડે પણ હાલ ગરમી જુઓ ગરમીનું વાતાવરણ જુઓ ના અરે ગરમી સંત પડતી ગરમી બરમી ચડી જાય તો કોણ જવાબદારી લે કદી ન મરે એમ કોમ કરતા કરતા હાલ તો ભલે તમે મોનવા નહીં દેખો આના થાય ને પછી તમારી વાત હે ઓહો કોમ વધો નહીં મોતો બીજું તમે શું કરવા આયા બોલો હા એ ઠપકો ચાલવા આવ્યો તો મને હોમે ધક્યાઈ રહ્યા મેં તો આ ગરમી ને પેલું કરે મને ઠપકો આલવાનો કોમ નહીં બરોબર આ તો આ કોમ કરે હવાર મો તો બીજો લાવ ઘરે બીજો લાવો પણ કો આના થાય ત્યારે તમારી વાત છે અત્યારે તો કોની કેવું હું સંભાળી લઉં હા તો ઠીક હે તો ઠપકા દેવા નહીં આવતા આયા સંજયની વરે આયા હોમ મળ્યા છે સંજયની વાત કરી છે દુખરી મને એમે હવે જાવ થોર હું મોનતો ને તો મારે 20 ઢોર ન ત્યાર સો કરતો હા ધનજી હા બોલો હા ફેર ઉનાળાની ગરમી કેટલી પડે ગરમી ની તો વાત નહીં કરી ભલા 42 ડિગ્રી પડે તો હું મારા ઘર થી બેઠા જાઉં ઓ ગણપતિ હા ઇંદાઓ હેલો વેડવા દેવો ઉઠે ભલા તડકારા ઓ હા ફાલરી મોટા તો ગરમી થડી મરી છોકરા ને કોઈ નહીં અપાળે હું વાત કરો પણ શું કરા ના એડા તો છોકરા બીજો નહીં હોય લારે છોકરો એ ભાઈ તો બધા છોકરા હે તારે જેણા તો છોકરો નહીં ભણવાનો ગરમી બફાઈ મર્યા બાદ તો છોકરો ભાળવો પડે હાસી વાત પણ પૈસા લીધેલા મનુજી પછી બધા પૂરા કરવા મારે તો પૈસા લીધેલા પાછા દીધો પૈસા લીધેલા વાત કરે થોડા ગરમી મતવારો વાત પૈસા લીધા ઇમરજન્સી એકદમ કોમ જરૂર પડી તો વધારે લીધા અરે ઇમરજન્સી વાત મનુજી હતા દીધા ને પૈસા ઓ તો હતા દીધા જો કરે મનુજી હે ને ઓટો આંદી
તો કદી નહીં મોને ખરા તડકારો કાઢ્યો ભલા બિલ્યો આ ગરમી ઘરે થોડું વિચારવું પડે કેવું તો કે મોદાવું હોદરા ખાવાય નહીં ખાવા દીધું ને શું કરવા ખાવા નથી દીધો ના અને ડાયરેક્ટ પોટકા કરવા મેજા તો મેં કીધું ખાવા ખાઈને તીરા પર સાડા પર જાવ ના કે મારા માં જાવ કે હવે હાસો કરાવો ગણપતિ તમે એ વાત એને લખડા છો વાત કરો ઓય પણ નિર્દય હા? પણ કે તો કોમ ના કરે પણ ના કરા તો પછી લાવો કે જરા પૈસા તો પછી ખાઈ લાવીને તું તો ભગવાન તને ઊનો વાયરો ન વાવા દે કદાચ બાજરી સકર ખાઈને ભોય પડ્યા ઉડે તને કોણ હપાડશે કોઈ નહીં પડે હા મને લીધે તો શું પડ્યું તો ઘરે બેઠો હોય આરામથી બસ હું તો બેઠા છે નકર કામ ઘરે વિચારવું પડે થોડો કેવું પડે મનુદીન પડે ઢોર ખાવું પડે ગણપતિ ઢોરો નો કરે બીજું ઢોર ખાવું પડે મનુદીન મેં બેઠા બેઠા બળો હન હા નહીં મળતા હવે તો પછી યાર વાત કરો હા આ તો વાયરો વાય તોય બળા બેઠા બેઠા તમે ગરમી ને વેણશો કેવી રે ગોળા મોડે ખડવાણો તો ઉપડા આવશે મો તો ઉપડા વાવારો ગણપતિ જાવ ઉપડા હા બીજું કાવ થાય પોતા કો તે બીઓ થાય ના દેવો ને ધેર પાસે જેમ મોડું કર્યું તેમ પાછું મને હેરી વાગશું હા તો એ વાત હાજ કરે ખાવાય ખાવાનું હોય તો શું હા તો ઠીક છે જાવ મને ફોટો કરે બાર એક તો વર્યો પોય ફોટો કરે મંડો તું તો બીજો પાડતો કે હું આવું રહ્યો ઠીક છે ઓ હા ભાળ્યો તડકા બાવડા હાઉસ બગાડી પીયાની તો કામ યાર આટલો ઠપકો આલે પણ મને જે મન માથે ના લીધું વાત કરો તમે આ તો પેલા ગણપતજી ખરા તડકે ચાર લેવા ગયા ખેતરમાં તો હું મનુજી થોડો ઠપકો હાલતો હતો એમ મનુજી થોડું એ મન માથે નહીં લીધું એ ઓટો આદમી મનુજી કોઈ સમજે ના કેટલું સમજાય મને પણ મન મળ્યા હતા માથે ગણપતજી હા. પણ હાલત ખરાબ છે ગણપતજી રી હમ. આ ગરમી લગી તમે ખડા વેણવા જાઓ તો મારે કુદરી હવે કેવા જવું પડશે એ મોને તો ઠીક તો હું કઈ ના પણ મારું તો મન માથે નહીં લીધું એવું એમ હોવે. મને જવા દો મનુ જોડે હવે સારું જાઓ હવે હું આજ તો મનુજી ને આ વાતની તો ઠેઠ સુધી આખા ગામમાં હરાજી બોલાવી દઉં હું હવે જઉં ધનજી જોડે ઓલા ગણપતિ હરી ના આયા આખી ઓમ કરીને ઉઠ્યો તો ગણપતિ ની આયા શું કરો મારા ગણપતિ થી નક્કી તારે વાતો ખડક બેઠા થાય મનુજી હા જોડે જોડે ટાળો તોડતો કેમ થોડો તો હુતા બા થોડો ટપક લગાવો ને પા આવો ના આવે ને ટપક કેમ ઓય એસી માથે બેવાની જરૂર છે હમણાં તોડતો મારે એસી ની વાત કરી મેં તો એસી લગાવો ફર્સ્ટ ક્લાસ હા હુતા બિંદા વાયરો આ એસી દે આપણે એમ અલા ખડે ગણપતિ નતા ભળ્યા ઓહો હો હો ગણપતજી ઓય ગણપતજી ને કેમ હાલત ખરાબ કરે મૂર્ખા એ થોરે મને કેવા નહીં આવતો હોય તો ક્યારે કેવામાં આવે મારે રાખેલો હતો હું મારે કોઈ બી કોમ ભણાવું પૈસો રે કારણે વિચાર છે ખડ લેવા મેલ્યો છે લીલું ને બીજું તે કાપવા મેલ્યો ગરમીનો મરી નહીં જાય હોય હવે ભમરદી આજ હું હા એની જગ્યા તમે હોત ને તો તમે એવો હાલ કરો ભલા આદમી એવી હાલત ન કરાય પણ હા બિચારા ખાવાય નથી તો મેં પૂછ્યું ખાવા બીજું કોઈ ખબર આવા તો રોટલા કરલા પડ્યા હમણાં આવીને ખાશે પણ આ આપને હજી ખડી જ જાય તો કોઈ થયું છે તો કોણ જવાબદારી રાખશે તમે કોઈ ન થાય કાયમ વેણ લાગે કોઈ વેણ ન થાય ફરક ન પડે તડકો કેટલી ડિગ્રી ગરમી એ ખબર પડે 42 ડિગ્રી ગરમી ગરમી તો 100 થી 42 ડિગ્રી હા અને થોન ગણપતિ બધી આવતી હોય ને હા. તો તમે 50,000 રૂપિયા દેન દો અને ગણપતિ છૂટો કરો ભલે ને દો. ગણપતિ તોરો મોણસ છે અરે મારો માણસ છે તો થોરે પંચાયત કરવા ખડે આવે પંચાયતમાં મારે ઠપકો દેવો પડે તો ને એમ કદી દેતા ના ગોમ મેં ઘર મેં થોરો હેડતું ને મને ઠપકો દેવા આવ્યા, વાત કરો એમ હા ડોસીઓ ગુલામ ઉઠાઈ વાત કરો તમે ડૂસ્યો કહો, તમે મારે ગુલામ નહીં હોય એમ ના મારો તો ગુલામ નહીં સર તોરે હારું કહું મો તો મારા આડું કોઈ થોર એ ફસા જવા નકા રોડ પરથી થાસો પાવઠે સોન થાતા રોડ પર પૈસા આવે ને થોડા ઘણા ઉલડે ને હા એ ખડાઈ જશે ખબર નહીં પડે તો ભમરદી વાત પાછી રાખ ઉલડવા કેમ એ? એના માથે ઉલડા ઢોરો માથે યાર વાત જિંદગી નો ઓટો તું મોનવાનો ને કોઈ દાડો હું તો હવે આ આઈડિયો કે ને તું થારો કોમ હવે હા હા મો તો સંજય બિંદી મોની ભાઈ વાત કરે આયા ભમરદી આયા હવે હદમાં મન મો રમતો વાહ સોયડા પાડ દે કયો બોલા એ બોલા હા મૂર્ખા ઊંઘાઈ ગયો હે ઊંઘળી બસ તો શું હોય મારા ગણાય છો મન તો થાય નહીં એ પેલા ગણપતિ તું એક એને પાડ્યો કાઢા કાવ થયો ભલા વધી ને આયા પડતો કતરી છીએ હા ઉપલા કીધું ઉપલા વાળો અને આયા નહીં તું કોપા દે છે કો મેં તો હબલ્યો નહીં મને ઊંઘ બીજી અરે યાર તો થોડા રામો તો મો તો ઊંઘાઈ ગયો તો વાત કરો તો તું કો મને હબલાણો બૂમ પાડી છે કો હબલાણી કરી નહીં મને તે બે તો ઉપડા ના લા આ હે થોડી તડકા ઊંઘાઈ ગયા ગણપતિ હો અલા સીધા કી મકા હે દેખાતા નહીં ગણપતિ ઓ ગણપતિ ગણપતિ તો ગરમી થડી ગઈ ઓ ભલા આદમી તો ઉભા થાવ હવે મારા એક થી તો ઉપરે નહીં મોરાવ ધનજીભાઈ મોન ધનજી બે આમાં એનો તો ગરમી થડી મારે ધોણો પડશે ધનજીભાઈ ધનજી હા પેલા મનુજી માણસ કેવા હઈ યાર અરે ખૂબ ઘરા બાંધી ભલા ગરમીઓ પેલા મેલ્યો હોય લેવા હા તો હું એમનો ઠપકો ચાલવા ગયા તો મને તો મોના અરે ન મળવાની વાત મળી ગયા સંજય તમે જ ધકે ધકે વાર ધોળો યાર કૂતરું નહીં કોઈ ધૂળી કૂતરું નહીં વાત કરો તો કેમ ઉડ્યો એ સંજયજી મારા ગળા છોકર મોબાઈલ થી ગણપતિ ફોટો ઉડાવ ગયો ભલા આદમી બે ફોના સામે પડ્યા કોણ કોણ ગણપતિ ના હોય તો કામ હોય ના હેડો હેડો જલ્દી ફટાફટ જડો
ફાળા પડ્યા ગાતા ને રે ગરમી થડી જાય તો તરત લેગો થોઈએ ને રાશે પર હાથું નહીં હાલો લઈ લો ખાટલે વાત લઈ કરો લો ઉપર લો સંજી ગરાવ ઉભા હું પાડું પા હા લો ટકો તો મુંગો ભારી છે આરે હું બે છોડ દે દોડો સંજયજી હા સાહેબ મનુજી મારું મન નહીં રાખીને હવે મારે જવું પડશે ધંધી જોડે ઢોરે તો ઢોરે ભૂખે મરે ભલા આદમી અને જ્યાં એ કરે ઠેઠ કરે મેલ્યા ગણપતિ હરી હરી ને આયા બરોબર હવે મારે એમ નહીં ખરેક વાતો કરે એટલે હું પગ લેવા જાઉં પણ ખેતર બાજુ ખાટલા લો રસોલો ઉતારો રામત ને તો સંજયજી ઉપડા પર તમે ચલો ઉપાડી હોય ચાર હડખડી રે ઉપાડે કોઈ લાયા તો રોજ હવે કોક કરા ને પાણી લાવો ઉપર હું પાણી લાવો લાલવી ઓહો પછી શું ગણપતિ ઓ ગણપતિ હલ્યા હલ્યા લે બાર સારો અરે સારો હો દેવતા જાતો સારો હમણાં જેવો થતો હા ઓ હા પાણી પીઓ પછી વાત કરો ચલા પાણી પીઓ એ ના પાડી હતી ગણપતિ કીધું તડકારો કીધું દે હું વેણ મારું સારો તું નહીં માન્યો મરતા બસ્યા કે સારો મારે આયા ઉપર આવ મારી મંદુરી આયા ઓર રાખવા આયા કેડા કે ગણપતિ કેમ નહીં આયા બધું દસ આવે હા મનુજી તો પૈસા ખોબરી પડી અલા ભગવાન તડકારા પીવા કીધું દે હું ગરમી એની બે જોડે મરતપા આ ઉપર ન લાયા હોત તો ઠે વાત હાસી એ ઓઠે કણી ના પડ્યો હોત તો મરોસરા બાદરી રે મય હા. લાવો પર એમ લીલું વેણવા ભલા ઓ, ગણપતિ ઢોર ભૂખે માં ઘટે વાતો પડે એની વાતો માયા થઈ અરે અલ્લા. તારા ઢોર હાક વાડા મય હા. હા મરોત પો આંદી મણે કટે મરે વાલ પોટકા લેવા મિલ્યો યાર તમારમાં થોડી ઘણી મોડસાઈ હે કે નહીં મોણ સાઈ તો હે સર તાયા આને મારી નાખવાનો શું કદી ન મરે મન તો રેડ કળાય હા હાલ આ ઉભા કરે તોથી ઉપાડી નો લાયા ખાટલામાં ના હોય હા તો એવું શું થઈ ગયું તમે કીધું તમને કેવા તમે પહેલા મારી વાત સાંભળી હું કે થઈ ગયું ગણપતિ શું થઈ ગયું લા ગરમી ચડી ગરમી ગરમી ચડી હા એવું હે આ તો કમાવાનું ઓમ હન કરી પડી પડ્યો એ શું ગંદી વાત નહીં આતી હે તો આ મરી ગયો હોત તો મરી કડે જ્યાં રેડ વેટ છે આપણા અરે રહેજો. પૂછો સંજયજી શું રેડી તમને હું ઘેર કેવા તમે મારી વાત સાંભળી ના વાત તો નહીં હે હોતી. સાંભળી હોત તો આવા દાડા હોત ના ના આવત તમને મેં કેટલા સમજાય તોય તમે તમારી હાકી અરે થોરો તો નહીં માન્યો તમે ગમે તેટલી વાત કરી છે ને થોરો ન મોને આ બંધાય ને ઓઢારો પણ નતા જ માનવા દેતા હા. એટલું મેં કીધું એમને વાત હાથી છે આ જિંદગી નો એવો હે અણુતો હે આપણે કશું કરવું નહીં આપણે હાલ જઈએ પોલીસ આ કરો તમે ઓ સંજયજી કેસ ને કરો ભલા આદમી શું ભલે ધંજી રકમ મારે થવું પડશે તમે કેસ કરું ત્યારે જ તમે માનશો એ સિવાય તમે નહીં અરે માનો સંજયજી કેસ ને કરવો મન તો બાદ થી ટાપડી દીધે શું થા પડી મકો હતો મકો હા મકો અઠીન સમાજ તો હળે મકો ફંખા કોણ ખાઈ જતો મારી વાત આપણો કેસ બેસ ને કરવા અને તે વેકોનો સદા કરવા તૈયાર હું આ માણસે તમારી પાસે 50,000 લીધા કોઈ ગુનો કર્યો 50,000 તો લીધા વાત હાથી છે મેં કે થોડું બહુ ખડવેણ ના હોરા આ વાત બીજી વાત તો જો ગરમી રાત પડી આખો દાડો તમે મથાઈ કરો હા, અને એનો- મજૂરી કરે મારી નાખો પણ સંજયજી એડમે પાછા ભૂખા હોય ખાવા તો ખવડાવવું પડે ને ખાવા તો હવે આવતો તો ખાવા ખવડાવવો પડે આ ટાઈમ આવે થોડા પગડની મજબૂરી છે થોડા ટાઈમ હાલી રાખવા હદમો બાદ દો હદમો કબજે ના તો હવે દાડા ના આવે હદમો બાદ દો ધોળા ખટા લીધે માથામાં ઓ ધંધી થોડા તો કેમ આવતો હોય આ કોનમાં મકો વળ્યો મને લાગે અને હું શું કહું મારી સી ભૂલ હું કોઈ દાડો એમને મથાડો ગણપતિ આ મથાડી એમને ઘેર બૈરા છોકરા હે હા, વાત. આના થયો તે એમનું કોણ પૂરું પાડો બધું હદમે કરો હું મારી સીબરી ભૂલ અમરથી એવું ગુજારો કરતા ના આવે કોઈ દાડો ન કરો તો કોણ કોઈ દાડો ખર લેવા નહીં મેલો તડકારા હેજે કોઈને એવો ફસાવજો મતે તમે ના દે બતાવો હવે ઘેર લઈ જાઓ રોટલા બીજા ખવડાવો ને ટાટા સોલે પેલો ઠાટું પાણી પાવો હા ઠીક છે લડો ગણપતિ હા મારું જેએસ હિન્દુસ્તાની હા મારું જેએસ